નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું. દોસ્તો આજે વાત કરવાના છે રેશન કાર્ડને લઈને મહત્વની અપડેટ. રેશન કાર્ડ ધારકોને દંડ અને સજા થઈ શકે છે. શું છે નવા નિયમો, તેની આપણે વિગતવાર માહિતી મેળવવાના છે. પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોને થઈ શકે છે દંડ અને સજા? કયા રેશન કાર્ડ ધારકોને થઈ શકે છે મિત્રો દંડ? તેની વાત આપણે આજના નાના એવા વિડીયોની અંદર કરવાના છીએ. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસે ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે. એટલે કે મિત્રો તમે જો ખોટી રીતે રાશન લીધું છે તો તમારી પાસે મિત્રો રકમ વસૂલવામાં આવશે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. તો કોને આ દંડ લાગુ પડે શકે છે, કોને આ સજા લાગુ પડે શકે છે, તેની માહિતી દોસ્તો આપણે મેળવવાના છે. ભારત સરકારની મફત રાશન યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે એક જીવન રેખા સમાન છે મિત્રો. ખાસ કરીને જે લોકોને જરૂરિયાત છે આ અનાજની, તેવા લોકો માટે આ સરકારે યોજના શરૂ કરી હતી. લાખોની આવક વાળાને ગરીબોના હકનું રાશન લેવું મોંઘું પડશે મિત્રો. જે લોકો લાખોની આવક ધરાવે છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. તેવા લોકોને મિત્રો આ અનાજ લીધું છે તેઓ લોકોને હવે અનાજ લેવું છે તે મોંઘું પડશે. તેમને સરકાર શ્રી દ્વારા દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતા હોવા છતાં, આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી રાશન લેશે તો તેને ભારે દંડ અને સજા થઈ શકે છે મિત્રો. તે લોકોને હકીકતમાં જરૂર નથી, પરંતુ તે અનાજ લઈ અને લોકોને વેચી દેશે. તેવા લોકો માટે સરકાર હવે મિત્રો ખૂબ કડક કાયદો લઈને આવી છે. જો લોકોએ અનાજ ખરીદ્યું છે તો તમારે મિત્રો તમામ અનાજના પૈસા ફરી વખત સરકારને આપવા પડશે અને દંડ થઈ શકે છે, તેની ઉપર સજા પણ થઈ શકે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઓછા ભાવે અથવા તો મફતમાં અનાજ અને આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે તેલ છે, મીઠું છે, એવી વસ્તુઓ આપવામાં આવે છે મિત્રો. સાથે ચણા આપવામાં આવે છે, ચણાની દાળ આપવામાં આવે છે. આવી રીતે વસ્તુઓ આપવામાં આવે છે જેથી કોઈ પણ ભૂખ્યું ન રહે. જોકે સરકારનો આદેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ ખરેખર તેના હકદાર લોકોને જ મળે, જે લોકો રોજનું ખાવાનું કરતા હોય મિત્રો, રોજની તેની રોજીરોટી આના પર વસેલી હોય. તેવા લોકો માટે સરકાર મહેનત કરીને આ યોજના શરૂ કરી હતી. તો ખાસ કરીને દોસ્તો સરકારનો ઉદ્દેશ એવો જ છે કે જે ભૂખ્યું ન રહે, જે લોકો ટકે ટકનું ખાવાનું કરતા હોય તેવા લોકો ભૂખા ન રહે. આટલા માટે ખાસ કરીને અનાજ છે તે મોકલતા હોય છે. હવે જોઈએ તો કે રાશન છે તે સરકારે મફત રાશન યોજના માટે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે. કયા નિયમો છે? જો આ નિયમોની મિત્રો તમે પાલન નહીં કરો તો તમારે દંડ ભોગવવો પડશે અથવા તો તમને સજા પણ થઈ શકે છે. આ નિયમો હેઠળ અહીં આપેલા માપદંડોને પૂરા કરનાર વ્યક્તિઓ તથા યોજનાઓ માટે અપાત્ર ગણાય છે. સરકારી નોકરી કરતા કર્મચારીઓ અપાત્ર ગણાશે. સરકારી નોકરી કરતા હોય તેવા લોકો રાશન કાર્ડ હશે તો તમને મિત્રો દંડ થઈ શકે છે અથવા સજા થઈ શકે છે. જે લોકો આવકવેરો ભરે છે, જેમની પાસે વાર્ષિક આવક લાખોમાં છે, તેવા લોકો પણ મિત્રો આ દંડને પાત્ર થશે, સજા થશે. અથવા તો જે આર્થિક રીતે સક્ષમ છે મિત્રો, પોતાને જે રોજીરોટી મેળવવા માટે આર્થિક રીતે સક્ષમ એટલે કે તેઓ બંને ટકનું ખાવાનું પોતાની રીતે મેળવી શકતા હોય તેને આર્થિક રીતે સક્ષમ કહેવામાં આવે છે. સરકારનો સતત સ્પષ્ટ છે કે આ યોજના ફક્ત તે પરિવારો માટે જ છે જેઓ દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે મજૂરી કરી રહ્યા છે તેવા લોકોને, અને જે ખરેખર ગરીબ છે તે લોકોને જ આ યોજનાનો લાભ મળવો જોઈએ. જે લોકો કર્મચારી છે, જેમની ઘરે ફોરવ્હીલ છે, તેવા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. તો દોસ્તો આજના વિડીયોની અંદર આ માહિતી હતી. વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલ હસમુખ MCS વાળાને. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે.